વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાવથરા શાળા વિકાસ સંકુલ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026માં ધોરણ 9 વિષય હિન્દીનું પેપર તારીખ 20/1/2026ના રોજ જે લેવાયેલ છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે. મિત્રો, તમે અહીં વાવથરા ઉપરાંત બનાસકાંઠાના અન્ય વિસ્તારના અથવા અન્ય જિલ્લાના કોઈ હોય અને તમારે હજુ સુધી હિન્દી વિષયનું પેપર ના લેવાયું હોય તો તમારે પણ આ વિડીયો પૂરેપૂરો જોવાનો રહેશે, જેથી તમને અહીં મોસ્ટ આઈપી પ્રશ્નો મળી રહે. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો તથા દરેક વિષયના મોડલ પેપર અને જે પેપર લેવાય છે તે પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મળતા રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે વિભાગ એ જોઈશું, જે ગદ્ય વિભાગ છે. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે, ભાઈ કે જન્મદિન પર નાનીને કેસે કड़े भेजे. અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે એ, સોને के कड़े. 2, सूर्यनारायण किसमें कमजोर था. तो जवाब આવશે સૂર્યનારાયણ પઢાઈ में कमजोर था, એટલે બી જવાબ આવશે. આગળ જોઈશું તો 3, ऑटो वाले ने लेखक को नई जगह पर पहुंचा दिया क्योंकि. અહીં 3 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ બ આવશે, डॉक्टर ने क्लिनिक की जगह बदल दी थी. 4, पैरों पर संटे मारने से रानी भागने लगी क्योंकि. जवाब આવશે क, उसने स्वाभिमान को चोट पहुंची थी. આગળ 5, मदन का गांव खलगिया पहाड़ी क्षेत्र में था. तो जवाब આવશે अल्मोड़ा. 6, कौन कहता है कि हम खलगिया में डूब गए हैं. तो जवाब આવશે विलासिता. આગળ અહીં निम्नलिखित प्रश्न का एक वाक्य में उत्तर दीजिए. एमा 7, जगदीश बाबू को क्या अच्छा नहीं लगता था. जवाब, जगदीश बाबू को मदन का बार बार दाजू कहकर संबोधित करना वह अच्छा नहीं लगता था. 8, सड़क के दोनों ओर कौन से वृक्ष थे. तो जवाब आपसे सड़क के दोनों ओर पीपल के बड़े बड़े वृक्ष थे. आगे આપણે જોઈશું તો અહીં निम्नलिखित प्रश्नों का उत्तर 3-4 वाक्यों में लिखिए. તેમાં 9, लड़की किस बात के लिए तैयार नहीं थी, क्यों. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 માંથી પૂછાયેલો છે. જવાબ, મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. અહીં અથવા પણ પ્રશ્ન પૂછાયો છે. 9, जूही किसके लिए नाच सकती थी, किसे लिए नहीं. तो जवाब, जूही स्वराज के लिए नाच सकती थी. जो लोग विलासिता में डूबे हैं उनके लिए नाच सकती नहीं थी. निम्नलिखित प्रश्न का उत्तर 5 वाक्य में दीजिए. एमा 10, भारतीय गुरु शिष्य परंपरा जाति धर्म से ऊपर किस प्रकार रही है. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલો છે. જવાબ, મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. જો મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક ના કરી હોય તો જલ્દીથી લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પણ દેજો, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. અથવામાં જોઈશું 10, कंडक्टर ने अपनी ईमानदारी कैसे बताई. तो આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલો છે. જવાબ, અહીં વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું, જે પદ્ય વિભાગ એટલે કે કાવ્યમાંથી પ્રશ્નો પૂછાય છે. તેમાં 11, बालकृष्ण के हाथ खालिकिया लिए शोभा दे रहे हैं. तो जवाब આવશે એ, नवनीत. 12, श्री राम दानी है तो तुलसीदास क्या है. जवाब આવશે બી, भिखारी. આગળ જોઈશું તો 13, तो ही मोहे नाते उनके. जवाब આવશે બ, मानिए जो पावे. 10, ईश्वर के मनुष्य को हाथ, ईश्वर ने मनुष्य को हाथ. जवाब આવશે क, धरती पर स्वर्ग बनाने के लिए दिए थे. આગળ है 15,
वृद्ध भारतवर्ष ही संसार का खाली गया है। जवाब से सिरमौर। 16 मानव को ईश्वर बनना था, खाली गया सृष्टि वश में लानी। निखिल। जवाब से निखिल। 17 सुई का काम कौन नहीं कर सकता। जवाब से सुई का काम तलवार नहीं कर सकती। 18 तुलसीदास जी के मत से कौन पतित पावन है। जवाब से तुलसीदास जी के मत से उनके स्वामी श्री राम पतित पावन है। आगे जो इश्यू तो है 2-3 वाक्य में उत्तर दीजिए। तेमा 19 भगवान से तुलसीदास के कौन कौन से नाते हैं। आ प्रश्न काव्य 17 માંથી પૂછાયેલો છે। જવાબ મિત્રો એ જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો। આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે। अथवा જોઈશું તો आर्यों की क्या विशेषताएं रही है। तो આ પ્રશ્ન કાવ્ય નંબર 10 માંથી પૂછાયેલો છે। જવાબ અહીં નિમ્નલિખિત प्रश्न का 5-6 वाक्य में उत्तर दीजिए। 3 गुण में प्रश्न पूछाયો છે। તેમાં 20 बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए। આ પ્રશ્ન કાવ્ય 7 માંથી પૂછાયેલો છે। જવાબ वेश तुलसीदास ने अपने और भगवान के बीच कौन कौन से संबंध जोड़े हैं, क्यों। आ प्रश्न काव्य 17 માંથી પૂછાયેલો છે। જવાબ મિત્રો એ વિભાગ 2 પદ્ય વિભાગ પૂરો થાય છે। આગળ આપણે વિભાગ સી જોઈશું, જે વ્યાકરણ વિભાગ છે। તેમાં અહીં सूचना આપેલ છે એ પ્રમાણે પ્રશ્ન જવાબ આપવાના છે। मुहावरे के अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। 21 પાલા પડના એનો અર્થ છે સંબંધ જોડના। મિત્રો તમે કોઈ પણ તમારી રીતે વાક્ય બનાવી શકો છો। निम्नलिखित कहावत का अर्थ स्पष्ट कीजिए। 22 कंगाली में आटा गीला तेनो अर्थ છે मुसीबत में और मुसीबत आना। निम्नलिखित वाक्य शुद्ध कीजिए। 23 माँ ने लड़की के बुलाया, तो जवाब आवश्य माँ ने लड़की को बुलाया। निम्नलिखित शब्द का विरोधी शब्द लिखिए। संभव, तो जवाब आवश्य असंभव। आगळ है पर्यायवाची शब्द लिखिए। खग, तो पर्यायवाची शब्द पक्षी बनसे। पर्यायवाची ले समानार्थी शब्द। शब्द समूह के लिए एक शब्द लिखिए। पूजा करने वाला, जवाब से पुजारी। निम्नलिखित शब्द में से उपसर्ग निकाल कर दीजिए। सपूत, तो उपसर्ग से स प्लस पूत। निम्नलिखित वाक्य में भाववाची का संज्ञा पहचानिए। कभी संकट पड़े तो याद करना, तो ये संकट भाववाचक संज्ञा छे। आगळ 20 આપેલ જે વાક્ય છે એમાં કર્તૃવાચક સંજ્ઞા। તો મિત્રો એ 29 માં લેખક ने मानव मूल्यों की बात की है, આમાં કર્તૃવાચક સંજ્ઞા કઈ છે મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। निम्नलिखित वाक्य में से विशेषण पहचान कर लिखिए। 30 हिमालय भारत का मनोहर पर्वत है, तो मनोहर એ કેવું છે વિશેષણ છે। पर्वत तो છે પણ કેવો है मनोहर, એટલે વિશેષણ આવશે। निम्नलिखित शब्द का समास पहचान कर लिखिए। 31 नवरात्रि, तो नवरात्रिओनो समूह द्विगु समास आवशे। विभाग सी અહીં व्याकरण विभाग पूरो थाय छे। આગળ આપણે विभाग डी જોઈશું, લેખન વિભાગ છે। અહીં પરિच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों उत्तर આપવાના છે। तो मित्रों તમને આ રીતનો કોઈ પણ એક પેરેગ્રાફ આપી શકે અને તેના આધારે તમારે 3 પ્રશ્નનો જવાબ આપવાના હોય છે। तो અહીં પ્રશ્ન જોઈશું તો 32 शिक्षक के ऊपर कौन सी जिम्मेदारी है। तो जवाब आपसे भावी नागरिक निर्माण करने की जिम्मेदारी शिक्षक ऊपर है। 33 योग्य सैनिक किसके द्वारा बन सकता है। तो योग्य शिक्षक के ही द्वारा कोई योग्य सैनिक बन सकता है। 34 उपरोक्त गतखंड के लिए उचित शीर्षक दीजिए। तो मित्रों આપણે શીર્ષક આપી શકીએ કે શિક્ષક, તો એ જે પેરેગ્રાફ છે તે શિક્ષક વિશે છે એટલે આપણે શિક્ષક આપી શકીએ। આગળ જોઈશું તો निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उचित शीर्षक दीजिए। 3 ગુણમાં પૂછાયું છે। 35 માં તો મિત્રો આ રીતે મુદ્દા આપેલા છે ને એના આધારે તમારે કહાની લખવાની હોય છે। અહીં અથવા પણ પૂછાયું છે કે પત્ર લેખન कीजिए, तो मित्रों आ रीतने आपेलो छे। તમારે
પત્ર લેખન લખવાનો છે. બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો. આગળ જોઈશું તો અહીં નિબંધ પૂછાયો છે 6 ગુણમાં. વિષય જોઈશું તો મેરા પ્રિય શિક્ષક, મેરા દેશ અથવા એક ભિખારી કી આત્મકથા. તો આ 3માંથી તમે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખી શકો છો. તો મિત્રો આજે વાવ થરાદ શાળા સંકુલ દ્વારા જે પેપર લેવલ છે તે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા દરેક વિષયના મોડલ પેપર અને જે વિષય લેવાય છે તેના અહીં પેપર સોલ્યુશનો મેળવવા માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.